જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ મહેમાન ક્યારે આવવાના છે પપ્પા? અત્યારે આવવાના છે કે પછી સાંજે? જો સાંજે આવવાના હોય તો હું ઓફિસે જઈ આવું. બેટા તો એક જ દિવસ ઓફિસ ન જા તો ન હાલે. આ તારી બેન, આપણે જમાઈ, એના હાહુ હાહરા આ મહેમાન બનીને લગ્ન પછી પહેલી જ વખત આપણી ઘરે આવે છે. તારી મમ્મીને હમણાં હું એ જ કહું છું. હવે તું જ વિચાર કર કે તું ઘરે ન હો તો બેટા એ સારું ન લાગે. સારું પપ્પા, આજે રજા મૂકી દો બસ. અરે આવો ભાઈ આવો. સીતારામ. બેટા કેમ છે પપ્પા? બસ મજા આવો. કેમ છે મારો દીકરો? આવો બેન, આવો, બેસો બેસો. બેટા ખુરશી લઈએ મહેમાન માટે. હા પપ્પા. અશોકભાઈ, તબિયત પાણી તો હારા છે, પણ આપણામાં રિવાજ છે ને કે દીકરાના લગ્ન થાય પછી સૌ વ્યવહાર કરે સા પાણી પીવા જાય, એટલે એ નિભાવવા માટે આવ્યા છે. અરે તમે બધા બેસો, તમારા માટે હું ચા નાસ્તો બનાવું. ટીના બેટા, ચાલ ને થોડી મદદ કરાવી દે. હા ચાલ. રીના, આ તારી હાહોએ ઘરેણા પહેર્યા છે, એ બધા તારા છે ને? હા મમ્મી, મારી સાસુએ જે ઘરેણાં પહેર્યા છે એ મારા જ છે. પણ આ તારી હાહોએ તારા ઘરેણા હું કામ પહેર્યા છે? એની પાસે હું ઘરેણા નથી? આમથી તો બહુ મોટી મોટી વાતો ફાડે છે ને હોશિયારી કરે છે, તો પછી તારા ઘરેણા હું કામ પહેર્યા? અરે મમ્મી, એમાં એવું છે ને કે એમની પાસે એમ તો ઘણા બધા ઘરેણાં છે, પણ એ બધા જૂની ડિઝાઇનના છે. અરે તો એમાં શું થઈ ગયું મમ્મી, ભલે ને પહેરતા હોય. હું ભલે નહીં પહેરતા, તને કઈ ભાન જ નથી. એમ કરીને તારા ઘરેણા બધા પસાવી પાડશે. મમ્મી, તમે શું ગાંડા જેવી વાતો કરો છો? એમને એમ થોડી કોઈ પચાવી પાડશે. હવે તમે જાઓ ને ત્યાં બેસો, હું ચા નાસ્તો બનાવીને લાવું છું. જાઓ. રાધાબેન, મારે તમારું થોડુંક કામ છે, અંદર આવો ને. હા. બેસો. બેન, તમે દરવાજો કેમ બંધ કર્યો? મારે તમારી હારે ખાનગી વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે? આ તમે જે ઘરેણા પહેર્યા છે એ કોના છે? મારી દીકરી રીનાના છે ને? હા, આ ઘરેણા રીનાના છે. તમે મારી દીકરીના ઘરેણા કેમ પહેર્યા? તમારી પાસે ઘરેણા નથી કે પછી ભૂખ વળી ગઈ છે? શોભનાબેન, બોલવામાં જરાક ધ્યાન રાખજો. તમને શું લાગે છે અમે લાલચું છે? અમારે ભૂખ પડી છે તો પછી આ શું છે? તમારી પાસે ઘરેણા છે છતાં તમે મારી દીકરીના ઘરેણા પહેર્યા છે, અને ભૂખ નહીં તો બીજું શું કહેવાય? મનના ભિખારી કહેવાય આને. બસ બસ શોભનાબેન, બસ. જે મનમાં આવે એ તો તમે બોલતા જાવ છો. હું કઈ બોલતી નથી એનો મતલબ એમ નથી કે મને બોલતા નથી આવડતું. તમે તમારી દીકરીને કેટલું હોનું આપ્યું છે? 20 તોલા. મારી પાસે 25 તોલા હોનું પડ્યું છે, એટલે બોલવામાં તો ધ્યાન જ રાખજો. ઓહો હો, આ વાતોમાં તો તમને કોઈ ન પોગે હો. આટલી બધી સફાઈ કરો છો તો પછી તમારે તમારા ઘરેણા પહેરીને આવવું જોઈએ ને. ઘરેણા ઘરેણા ઘરેણા, હું ક્યારના ઘરેણા ઘરેણા ચોઈટા છો. આલ્યો આલ્યો, આ તમારી દીકરીના બધાય દાગીના ઘરે બાંધજો. આ બધું તમે તમને એમ છે અમે નથી ભાયું કઈ? ભગવાને અમને બહુ બધું આપ્યું છે. બસ થઈ ગઈ શાંતિ હવે. હા, આમ જાવા ગા. વાહ, આ શું કીધું તો આકરું લાગ્યું. ઓહો, કેટલી ટણી કરે છે. એક તો માંગ્યા ઘરેણા પહેરવા છે મારી દીકરીના, અને ઉપરથી પાવરનો પાર નથી. હાલી નીકળી.
વેવાણે રે એવી રીતે હું વાત કરી કે આમ રીહમાં સીધા વૈયા જ ગયા. તું ભલે જવાબ ન દે પણ નક્કી છે ને તું કાંક ન બોલવાનું બોલી હોય ને તો જ ઈ આમ વૈયા જાય. મમ્મી તમે કેમ મારી સાસુ સામે ઘરેણાની લપ કરી? મેં તમને ના પાડી હતી ને. એમને ખોટું લાગી ગયું ને રિસાઈને જતા રહ્યા. એ ભલે ને રિહાઈને વયા ગયા, હા બોલવું તો પડે જ ને. ને કાઈ નો કહી ને તો કાલ હવારે બધા ઘરેણા પસાવી પાડે. મમ્મી તમે શું કામ તમારા મનમાં આવા નમાલા વિચાર લાવો છો? મેં તમને કહ્યું ને મારી સાસુ એવા નથી. આ તારી હાવ એટલી બધી હારી છે તો તારા ઘરેણાના હાથ શું કામ લગાડ્યો એને? પપ્પા હવે તમે જ આમને કંઈક સમજાવો ને. શોભના, આ રીનાની વાત હાવ હાંસી છે. આ તારે આવી બધી લપ કરવાની જરૂર જ શું હતી? હજી તો આપણી દીકરીના લગ્ન છા એને 10 દી છા, ક્યાં આવી લપ તે ઊભી કરી? હવે આ બધું સોચવાનું કોને? આપણી દીકરીને. ઈ તને ખબર છે? ખબર તો તમને કાઈ નથી પડતી. હા કાઈ નો બોલી ને તો આની હાહુ રાધડી છે ને એની માથે સડી જાય અને હારું લુગડું નો પહેરવા દે. રીના બેટા, તું આ બધી લપ મૂકી દે. આ તારી માં નહીં સમજે. તું અહીંયા 2-5 દી 10 દી રોકાવા આવી હતી પણ હવે તું છે ને કાલે જ તારી ઘેરે વહી જા, નકર હું તારી હાહુને ખોટું લાગી જાય. હા પપ્પા તમારી વાત બરાબર છે. મારે કાલે મારા ઘરે જવું જ પડશે. મારી સાસુને બહુ ખોટું લાગી ગયું છે. હવે એમને મારે જ સમજાવવા પડશે. મમ્મી તમને મારી મમ્મીની વાતનું ખોટું લાગી ગયું છે? ખોટું તો લાગે જ ને બેટા. આ તારી મમ્મીએ મને ન સંભળાવવાનું સંભળાવી દીધું. અરે મને એને મનની ભિખારી કીધી. મમ્મી મારી મમ્મીનો સ્વભાવ થોડો આખા બોલો છે. ક્યારે શું બોલવું એમને કંઈ ખબર જ નથી પડતી. એટલે મમ્મી તમે એમની વાતને મન પર લઈને ખોટું ન લગાડતા. બેટા તારી મમ્મી જે પણ કઈ બોલી છે ને એ એક એક શબ્દ મને હાડો હાડ લાગી આવ્યો છે. હવેથી હું તારી કોઈ પણ વસ્તુને હાથ નહીં લગાડું. મમ્મી તમને કહ્યું ને મારી મમ્મીની વાતનું ખોટું ના લગાડો. એમને તો શું બોલવું એને ખબર જ નથી પડતી. પ્લીઝ મમ્મી સમજો ને તમે. સમજવાની જરૂર મારે છે? અરે સમજવાની જરૂર તો તારા મમ્મીને છે. એ વ્યક્તિએ મારા સ્વમાનને ઠેસ પહોંચાડી છે. અરે હૃદય ઉપર ઘા માર્યા છે. એના એક એક કડવા વેણ મને કાંટાની જેમ ખૂંચે છે. બસ બહુ થયું એમનું. હવે હું એમને બતાવી દઈશ કે હું મનની ભિખારી નથી, કારણ કે તારી મમ્મીએ મને મનની ભિખારી કીધી છે. મમ્મી હું તમારી માફી માંગુ છું. તમે આમ વટે ચડશો તો વાત બગડી જશે. ભલે વાત બગડે, ભલે સંબંધ બગડવો હોય ને તો સંબંધ પણ બગડે, પણ આ વખતે હું તારી મમ્મીને વળતો જવાબ આપીને જ રહીશ. રોહન, આ મહિને કુલ બધું કપાતા તારા હાથમાં પગાર કેટલો આવે છે? મમ્મી આમ બધું કપાતા 25,000 રૂપિયા હાથમાં આવે છે. બેટા હવે તારો જે પણ પગાર આવે ને એ બધો તારે મારા હાથમાં આપવાનો છે. પણ મમ્મી આવું કેમ પૂછો છો તમે? આજથી આ ઘરનો વહીવટ તમારા હાથમાં લઈ લેવાનો છો? ના બેટા, ઘરનો વહીવટ તો હું નથી કરવાની, પણ હવે જે રૂપિયા તું મને આપીશ ને એ બધા રૂપિયા હું ભેગા કરીશ. ભેગા કરશો મતલબ? મમ્મી આ રૂપિયા ભેગા કરીને તમે શું કરશો? મારી પાસે જૂના દાગીના 25 તોલા જેવું પડ્યું છે, પણ તારા પપ્પા નવા દાગીના લેવાની ના પાડે છે, એટલે જે રૂપિયા તું મને આપીશ ને એનાથી હું નવા દાગીના ખરીદીશ. પણ મમ્મી આવું કેમ? કેમ કે તારી સાસુએ મને જે મેણું માર્યું છે ને એ મેણું ભાંગવા માટે
આ દાગીના પહેરીને હું એની સામે જઈશ અને એનું મેણું ભાંગીશ. મમ્મી, હવે આવું બધું તમે આમ મન પર લઈને શું બેઠા છો? અને આમ પણ મારી સાસુને વળતો જવાબ આપી તમે સાબિત શું કરવા માંગો છો? રાધા, આ રોહનની વાત ખરી છે. તું ખોટી જીદ લઈને શું કામ બેઠી છો? આ ઘરેણાની ડિઝાઇન નવી હોય કે જૂની હોય, શું ફરક પડે છે? ઘરેણા તો ઘરેણા જ છે ને. આ જે છે એ પહેરીને મોજ કરની. ઈ બધું મારે કાંઈ સાંભળવું નથી. મેં કહી દીધું ને કે આજથી 1 વર્ષ સુધી રોહનનો પગાર હું મારી પાસે રાખીશ. મારી પાસે જૂનું 25 તોલા સોનું તો છે જ, પણ બીજું 25 તોલા સોનું નવું વસાવીશ અને શોભનાને બતાવીશ કે જો નથી તો હું મનની ભિખારી કે નથી તો હું ભૂખડ. અને તારી હાહુને બતાવવું છે કે જો મારી પાસે 50 તોલા સોનું છે. કેટલું? 50 તોલા. બહુ પાવર કરે છે ને. આ રાધાબેન ને મેં મેણું માર્યું ને તે બેન વટે ભરાણા છે. આ રોહન કુમાર પાસેથી 6 મહિના થઈ ગયા પગાર લઈ લે છે અને આપણી દીકરી રીનાને ઘરમાં ખેસ પડે ને એટલે એને કામે જવું પડે. હા તો બરાબર છે. આ જે થાય ને એ બધું બરાબર જ થાય છે. આ તારી કડવી જીભનું પરિણામ આ તારી છોડીને ભોગવવું પડે છે, એટલે તો એને કામે જવું પડે છે. પણ એમાં મેં હું ખોટું કીધું? મેં તો એટલું જ કીધું તું ને કે આ વહુના ઘરેણા કઈ હાઉને થોડા પહેરાય. પણ તારે એટલું બોલવાની જરૂર શું હતી? આપણી રીનાના ઘરેણા એની હાહુ પહેરે તો એમાં તને વાંધો શું છે? એ હાહુઓ એના ઘરમાં જે રીતે રહેતા હોય, જે રીતે વર્તતા હોય ને એમાં આપણે માથું મારવાનું જ ન હોય. પણ તને ગમે એટલું સમજાવી, તને કોઈ ફેર પડે એમ છે જ નહીં. આવો આવો બેન, જય શ્રી કૃષ્ણ. બેહો. ચોંકવાની જરાય જરૂર નથી. હું નથી તો તમને વઢવા આવી કે નથી તમને ખીજાવા આવી. હું તો તમને ખાલી એટલું બતાવવા માટે આવી છું કે હું મનની ભિખારી નથી, હું લાલચુ નથી, અમારે ભૂખ નથી. આ બધુંય થઈને 25 તોલા હોનું છે. કેટલું? 25 તોલા હોનું. શોભનાબેન, આમાં ધ્યાનથી નજર નાખીને જોઈ લેજો. એ કઈ દાગીનો આ તમારી દીકરીનો તો નથી ને? અમારા હાથમાં જોઈ લેજો. આમાં કઈ તમારી દીકરીનું તો નથી ને? તમારી પાસે એટલા બધા ઘરેણા છે તો પછી તમારે મારી દીકરીના ઘરેણા પહેરવાની જરૂર ન પડી. અરે મારી કઠણાઈ હતી ને તે મેં તમારી દીકરીના ઘરેણાને હાથ લગાડ્યો. તમને શું લાગે છે મને હું આ દાગીનાની ભૂખ છે? મેં દાગીના ભાડ્યા નથી. એ ભૂખ નહોતી તો મારી સોડીના ઘરેણાને તમે હાથ હું કામ લગાડ્યો? એ ભૂલ થઈ ગઈ મારી કે મારી નજર તમારી દીકરીના ઘરેણા ઉપર પડી ગઈ. કારણ કે હું તમારી દીકરીને વહુ નહીં પણ મારી દીકરી જ ગણતી હતી. પણ મને નહોતી ખબર કે તમારા આટલા હલકા વિચાર છે. ક્યાર ના બળ 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 કરો છો. તમે શું સમજો છો? મને ભૂખ છે. અરે ભૂખ મને નહીં તમને છે. એટલે જ આ હાહરે દીકરીને મોકલી દીધી ને પછી એના ઘર ઉપર તમારો ડોળો છે. એ નજર તો રાખવી જ પડે ને. હા, ડોળા નો રાખીને તો તમે મારી દીકરીને ફોલી ફોલીને ખાઈ જાવ એવા છો. પણ તમારી દીકરીની તમને આટલી જ બધી ફિકર થતી હતી તો પરિણામ જ નહીં, ઘરે બેહાડી રખાય. એ હા, તમારી વાત સાચી છે. તમારી જેવા લોભ્ય માણાની ઘેર પાવડાવીને એની કરતા ઘરે કુંવારી રાખવી હારી. બસો શોભનાબેન, હવે એક શબ્દ વધારે નહીં બોલતા. મારી સહન શક્તિની હદ પૂરી થઈ ગઈ છે. અને અશોકભાઈ, તમે કાલ આવીને તમારી દીકરીને તેડી જાજો. હવે મારે 1 મિનિટય તમારી દીકરી મારા ઘરે ન જોઈ. સમજી ગયા? દાગીના દાગીના દાગીના. આ હું તે ધંધા આદર્યા છે? તને કઈ બોલવાની ભાન છે? આ સોડીનું ઘર ભાંડવા બેઠી છો તું. હા તો તમને મારો સ્વાદ દેખાય છે? તમે જોયું ને ઈ કેવું કડવું બોલે છે ઈ? એ કડવું ઈ નથી બોલતા, કડવું તું બોલશો. તે એના મોઢામાં આંગળા નાખીને એને બોલાવડાવ્યા છે. અરે મૂર્ખ, તું હાથે કરીને દીકરીનું ઘર હું કામ ભંગાઈશો? તું માં છો કે દુશ્મન? મમ્મી, હું ઓફિસે જાઉં છું. 1 મિનિટ રીના, તને તો કાલની મજા નથી ને? એમ છતાંય તું આજે ઓફિસ જઈ રહી છે. એક કામ કર, તું આજે રજા રાખી લે, એકાદ દિવસ આરામ કરી લે.
અરે મમ્મી પપ્પા આવો. રોહન કુમાર, આ મારી દીકરીને મજા નથી તો એ કામે જાય છે? હા મમ્મી, રીનાને 2 દિવસ સમજ્યા નથી, એમ છતાં એને કામે જવું પડે છે. સાચું કહું ને તો આ બધા માટે જવાબદાર માત્ર ને માત્ર તમે જ છો. મમ્મી, તમે જ મારા મમ્મીને કડવામેણ કહ્યા હતા ને, અને એના જ જવાબમાં મારા મમ્મીએ મારો બધો જ પગાર એની પાસે રાખી લીધો છે. એટલે અમારા આખા ઘરનું તંત્ર વિખાઈ ગયું છે, અટવાઈ ગયું છે. એટલે જ રીનાને મજા ના હોવા છતાં એને ઓફિસે જવું પડે છે. મમ્મી જોઈ લો મારી આ હાલત. મારી આ હાલતના જવાબદાર તમે જ છો. પણ આ ઘર તો મારું જ છે ને, અને આ ઘરને ચલાવવાની જિમ્મેદારી મારી પણ બને છે ને. એટલે જ મારી તબિયત સારી ન હોવા છતાં પણ મારે કામે જવું પડે છે. હવે થઈ ગઈ હવે તમને શાંતિ? બેટા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. મારી એક ભૂલના કારણે તારે આટલું બધું ભોગવવું પડે છે. મમ્મી, તમારે માફી માંગવી જ હોય ને તો મારા સાસુની માંગો, કારણ કે તમે અપમાન મારું નહીં પણ મારા સાસુનો કર્યો છે. હા રાધાબેન, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મારે તમને આવી રીતે ન બોલવું જોઈએ. તમારા માટે હવે વિચાર ન લાવવા જોઈએ. શોભનાબેન, નથી મને રૂપિયાની લાલચ કે નથી દાગીનાની લાલચ. હું તમારી દીકરીના દાગીનાને હાથ પણ ન લગાડું, પણ તે દિવસે તમારી આ દીકરીએ મને સમ આપીને પરાણે એ દાગીના પહેરાવ્યા. હે સમાજને અને દુનિયાને એવું જતાવવા માંગતી હતી કે અમારા સાસુ વહુ વચ્ચે કેટલો સંપ છે. અમે સાસુ વહુ નહીં પણ માં દીકરીની જેમ આ ઘરની અંદર રહીએ છીએ. પણ તમે તમારી આ દીકરીની વિચારધારાને તોડી નાખી અને સંબંધોમાં ઝેર ઘોળી નાખ્યું. તમારી વાત સાચી છે રાધાબેન. તમારા ઘરમાં કે મારી દીકરીના ઘરમાં મારે માથું મારવાની કોઈ જરૂર ન હોય, એ મારે સમજવું જોઈએ, પણ હું ન સમજી. રાધાબેન, મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. ખાસ પછી કોઈ દિવસ અમારા ઘરમાં હું માથું નહીં મારું. શોભનાબેન, અત્યારના સમય પ્રમાણે આપણે જોવા જઈએ તો દીકરીના ઘર 90% માના હાથે જ ખરાબ થાય છે. પણ હવે મારે તમને કાંઈ જ નથી. તમને પછતાવો થઈ ગયો ને એ જ અમારા માટે બહુ છે. આ વાતને અહીંયા જ પૂરી કરી. જાગ્યા ત્યારથી સવાર. બેટા, હવે તારે ઓફિસે નથી જવાનું, પણ હા, બધા માટે ગરમા ગરમ ચા મૂકવાની છે. ચાલ હવે કાલે મળીએ. ઓ શું ચાલ? આ બાઇક પરથી ઉતર ને ઘરે આવો. આજે તારે કોફી પીને જ જવાનું છે. ના યાર, અત્યારે નથી આવું. તારા મમ્મી પપ્પાને નહીં ગમે. અરે યાર, મારા મમ્મી પપ્પા આવા નેરો માઇન્ડેડ ના નથી. અને આજે આપણે કેન્ટીનમાં કોફી એટલે જ નથી પીધી કે તે મને પ્રોમિસ આપ્યું હતું મારા ઘરે પીવાની. ચાલ. રહેવા દે ને યાર, આપણે પછી પાછા કેન્ટીનમાં પી લઈશું બસ. ના ના હો, એવું નહીં ચાલે. આજે તો તારે મારા ઘરે આવવું જ પડશે. ચાલ. બહુ સીધી છે નહીં તું મને આમ તારા ઘરે કોફી પીધા વગર તો જવા જ નહીં દે કા? ના. ચાલ હું આવું.
મમ્મી પપ્પા, આ છે મારો કોલેજ ફ્રેન્ડ રોહન, અને રોહન આ છે મારા મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ આંટી. થેન્ક યુ. તું બેસ, હું કોફી બનાવીને લાવું. ઓકે. તો ક્યારથી તમે એકબીજાને ઓળખો છો? જી અંકલ, મેં જ્યારથી કોલેજ જોઈન કરીને ત્યારથી હું અને રચના બંને સાથે જ છીએ. હા, તો તું જ દરરોજ આ રચનાને લેવા મૂકવા આવ્યો ને? હા અંકલ, મારે અહીંયાથી જ તો નીકળવાનું હોય છે, એટલે હું જ રચનાને પિકઅપ કરી જાઉં છું અને પછી વળતી ફેરે એને મૂકી જાઉં છું. તને ખબર પડે છે, એક જુવાન છોકરી એક જુવાન છોકરાની ગાડી પાછળ દરરોજ આવે ને જાય તો લોકો એની વિશે હું વાતું કરે છે. તમે તે હું હાવ હા છોકરો પહેલી વાર આપણા ઘેરે આવ્યો છે, આવી રીતે વાત કરાતી હશે? બધું જ કહેવાય, કેમ ન કહેવાય? હવે આજકાલના આવા છોકરા એની જાતને સમજે છે હું? કોઈ છોકરીને પોતાની ગાડીની પાછળ બેહાડીને ફરવું ને એ આ લોકોનો શોખ હોય છે, પણ આ લોકોને એ નથી ખબર કે એના મા બાપની ઇજ્જતનું શું થશે. માફ કરજો અંકલ, જો હું રચનાને મૂકવા કે પિકઅપ કરવા આવતો હોય તમને ન ગમતું હોય ને તો હવેથી હું નહીં આવું બસ. આ તો નો જ ગમે ને. હવે એક દીકરી પોતાના બાપની આબરૂ કાઢે એ કયા બાપને ગમે? અને તું પણ છે ને આજ પછી મારી દીકરીને તારી બાઈક પાછળ ક્યારે બેસાડતો નહીં અને એની આજુબાજુમાં ક્યારે દેખાતો નહીં. હાલ ઊભો થાને, બહાર નીકળ અહીંથી. નમસ્તે. અરે, આ રોહન ક્યાં ચાલ્યો ગયો? પપ્પા, હમણાં મારી વાત થઈ રોહન જોડે અને એણે મને કહ્યું કે તમે એનું અપમાન કરીને એને ઘરમાંથી કાઢી મૂક્યા. શું એ સાચું છે? આ મોબાઈલ જ બધી પથારી ફેરવી છે. આખો દી મોબાઈલમાં પડી પડી તું ઓલા હરામી હારે જ વાતો કર્યા કરશો ને? પણ પપ્પા, મારો મોબાઈલ તો મને આપો. નહીં મળે મોબાઈલ. કોઈ કાળે તને મોબાઈલ નહીં મળે. અને આજ પછી ક્યારે મોબાઈલનું નામય નહીં લેતી. નથી રાખવાનો તારે મોબાઈલ. આ તમે બરાબર નથી કરતા. હા તે કોઈ રીત છે તમારી? હા રચનાને તમે માનસિક ત્રાસ આપો છો. અત્યારે આજકાલ બધી છોકરીઓ મોબાઈલ રાખે છે, એમાં આનો શું વાંક છે? હજી તું મને પૂછશો કે આનો હું વાંક? અરે આ મોબાઈલના કારણે જ છોકરા છોકરીઓના એકબીજાના સંપર્ક વધે, પછી એકબીજાના પ્રેમમાં પડે અને આવી છોકરીઓ પોતાના બાપની આબરૂ ઉછાળીને ભાગી જાય છે. આ તમારા મનનો વેમ છે. આપણી દીકરી આવું પગલું કોઈ દી ન ભરે. મને મારી દીકરી ઉપર પૂરેપૂરો ભરોસો છે. તો પછી ઓલો લફંગો છોકરો આપણી દીકરીને રોજ લેવા મૂકવા આવે છે. હવે ઈ સંબંધ અનૈતિક નથી તો શું છે? ઈ તું મને સમજાવાય. અરે આજના જમાનામાં છોકરા છોકરીઓ એકબીજાના ફ્રેન્ડ હોય છે અને હારે હરતા ફરતા હોય છે, એમાં શું થઈ ગયું? ઈ બધા છોકરા છોકરીઓ ભલે કૂવામાં પડે, મને એ ગમતી વાત નથી. એટલે રચનાને તું સમજાવી દેજે કે આ ઘરમાં જેમ હું કહું ને એમ જ રહેવું પડશે. બેટા રડીશ નહીં. તને તો ખબર છે ને કે તારા પપ્પા જૂના જમાનાના વિચારવાળા છે. એ તો બોલ્યા કરે, એના બોલવાથી તું દુઃખ નહીં લગાડતી. અરે એક મિનિટ રોહન. રોહન, ખરો છે તું તો? આજે મને ઘરે પિકઅપ કરવા પણ ના આવ્યો ને અહીંયા હું ઊભી છું તોય ઊભો નથી રહેતો. હું તને પિકઅપ કરું કે તારી સાથે હરું ફરું ને એ તારા પપ્પાને તો પસંદ નથી જ ને. પણ મને પસંદ છે ને રોહન. મારી લાઈફ મારે મારી રીતે જીવવાની છે. તું મારા પપ્પાની વાતો પર ધ્યાન શું કામ આપે છે? તો ધ્યાન તો આપવું જ પડે ને રચના. તને ખબર છે કાલે તારા જ પપ્પાએ તારા ઘરમાં બોલાવીને મારું કેવું અપમાન કર્યું હતું? રોહન, એ બદલ હું તારી માફી માંગુ છું. માફ કરી દે અને
મારા પપ્પાની વાતોને તું મગજમાં ના લે. મારે છે ને તારી પાસે કોઈ પણ પ્રકારની માફી નથી મગાવી. અને હા, મારે હવે મારી જાતનું વધારે અપમાન નથી કરાવવું. જવા દે મને. પણ રોહન, નથી સાંભળવી મારે તારી કોઈ વાત. રોહન, રોહન ઊભો તો રે. રોહન, પપ્પા, આજે તમારા કારણે રોહન સાથે મારી ફ્રેન્ડશિપ તૂટી ગઈ. રોહન હવે મારી સાથે બોલતો પણ નથી. હા તો એમાં શું થઈ ગયું કે લંકા નથી લૂંટાઈ ગઈ? લંકા તો નથી લૂંટાઈ ગઈ, પણ મારા જીવનની એક એક કિંમતી ક્ષણ લૂંટાઈ ગઈ છે. તમને ખબર છે કે કોલેજ કરતી છોકરી માટે એક છોકરાનું ફ્રેન્ડ હોવું કેટલું જરૂરી છે? પણ આજ સુધી કોઈ પણ ફ્રેન્ડશિપ વગર તું આવડી મોટી થઈ ગઈ ને રચના. કોઈ પણ છોકરા છોકરીઓના જીવનમાં એના મા બાપ હોવા જરૂરી છે, સંસ્કાર હોવા જરૂરી છે, મર્યાદા હોવી જરૂરી છે. સંસ્કાર, સંસ્કાર, સંસ્કાર! મેં ક્યાં તમારી ઇજ્જત ઉછાળી છે? અરે મેં એવું તો શું કરી નાખ્યું છે કે હું તમને સંસ્કારી ન લાગી? રચના, તું હજી છોકરમજ છો, બાળ બુદ્ધિ છે તારી, એટલે તને મારી એકેય વાત નહીં સમજાય. પણ એક દિવસ તને મારી વાત જરૂર સમજાય. બસ પપ્પા, હું કઈ નાની દૂધ પીતી બાળકી નથી, જવાન થઈ ગઈ છું. મને બધી જ ખબર પડે છે, સમજ્યા? મારી સામે બોલે છે? અવાજ નીચો રાખ, નીચો રાખ અવાજ. ઈ નહીં ભૂલતી કે તું તારા બાપની હારે વાત કરે છે. સમજાવજે તારી રીતે આને. દીકરીને આટલી બધી દબાણમાં ન રાખો. કહેવત છે ને કે સ્પ્રિંગને તમે જેટલી દબાવો ને એટલી ઉછળે. આ વાત યાદ રાખજો. રચના, હવે તું આ બધું વાંચવા લખવાનું મૂકી દે. આજ બપોર પછી જ એક છોકરો તને જોવા આવવાનો છે, એટલે હું છે ને જેમ બને ને એમ જલ્દી તારા લગ્ન કરાવી નાખવા માંગુ છું. એ છોકરાને અહીં બોલાવવાની કોઈ જરૂર નથી. એને હા પાડી દો ને લગ્ન કરાવી નાખો મારા. એટલે તું એ છોકરાને જોવા નથી માંગતી એમ જ ને? એ છોકરાને હું જોઉં કે ના જોઉં, શું ફરક પડે છે? આખરે મારે લગ્ન તો તમારી ઈચ્છા પ્રમાણે જ કરવાના છે ને, અને મારે તમારા ઈશારા પ્રમાણે જ નાચવાનું છે ને. જો તું મારી વાતનો ખોટો મતલબ ન કાઢ, અને હું તારી હારે કોઈ બળજબરી નથી કરતો. હું તને એમ નથી કહેતો કે જ્યાં હું કહું ત્યાં તારે લગ્ન કરવા પડશે. તમારી ઈચ્છા પ્રમાણે તમે મને ઝુકાવી રહ્યા છો. અરે તમારી ઈચ્છા પ્રમાણે જ તો મારે જીવવું પડે છે આ ઘરમાં. મારે તારી હારે કોઈ લપ નથી કરવી. આજે બપોર પછી મારા મિત્રનો છોકરો તને જોવા આવે છે, એટલે બપોર પછી તૈયાર થઈ જાજે. સમજાવી દેજે આને. બેટા, આમાં મનને મારીને ન જીવાય. તો હતાશ ન થા. તો શું કરું મમ્મી, તમે જ કહો. હું મારી ઈચ્છા પ્રમાણે આ ઘરમાં ક્યાં જીવી શકું છું? તો પછી મન મારીને ના જીવું તો શું કરું? જો બેટા, તને બપોર પછી છોકરો જોવા આવશે, તું તૈયાર થઈ જાજે. તને ગમે તો ઠીક છે, આપણે કયા સંબંધ પરાણે નથી કરવાનો. હું શું ને તારે યારે. આ તમે મહેમાનને કેટલા વાગે આવવાનું કીધું? હજી ન થાય. આ ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા. મેં એને 4:30 થી 5 ના ગાળામાં આવવાનું કીધું હતું. હવે ટાઈમ થઈ જ ગયો છે, હમણાં આવતા હશે. આજો આવી ગયા. લે આવો ને પ્રવીણભાઈ. ગિરીશભાઈ, આપણે તો યાર જૂના જોગી અને ઘણા વર્ષો બાદ મળ્યા નહીં? હા, બેહો બેહો. જય શ્રી કૃષ્ણ બેન. હા પ્રવીણભાઈ, આ રોહન તમારો જ દીકરો છે? હા ગિરીશભાઈ, તમે આવો કેમ પૂછો છો? આ રોહન મારો જ દીકરો છે, અને એના માટે તો તમારી દીકરી જોવા આવ્યો છો અહીંયા. સારું સારું ભાઈ. બેટા રચના,
આ મહેમાન આવી ગયા, પાણી લાવો. રોહન, તું અહીંયા? બેટા, તમે બે એકબીજાને ઓળખો છો? હા પ્રવીણભાઈ, આ મારી દીકરી રચના અને તમારો દીકરો બે ભેગા જ કોલેજ કરે છે અને બે એકબીજાને બહુ સારી રીતે ઓળખે છે. ગિરીશભાઈ, આ મારો દીકરો અને તમારી દીકરી કોલેજમાં બે એક સાથે ભણે છે અને એકબીજાને સારી રીતે ઓળખે પણ છે. તો પછી મને તો આમાં બીજી કોઈ વાત કરવી જરૂરી નથી લાગતી. અને આમ પણ આપણે આમ તો જૂના મિત્રો છીએ. હા પપ્પા, તમારી વાત સાચી છે. અમારે બંને વાતચીત કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હું રચનાની સાથે આ સગાઈ કરવા નથી માંગતો. અને એટલે જ હું તમને અહીંયા આવવાની પણ ના જ પાડતો હતો. રોહન બેટા, આ તું શું બોલે છે અને આવી વાત કેમ કરે છે? પપ્પા, જે ઘરમાં પોતાની જ દીકરીને બંધનમાં રાખીને પોતાની ઈચ્છા પ્રમાણેનું જીવન જીવવા માટે મજબૂર કરાતી હોય, જે દીકરીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતી હોય, એ ઘરના મા બાપ અને એમના વિચારો કેટલા હલકી કક્ષાના હશે નહીં પપ્પા? અને આ તમારા મિત્ર ગિરીશભાઈ આજની આ 21મી સદીમાં પણ પોતાની જ દીકરીને 18મી સદીમાં જીવતા હોય ને એવું જીવન જીવવા માટે મજબૂર કરે છે. તો પપ્પા, હવે તમે જ વિચાર કરી લો કે આ લોકોના વિચારો કેટલા હલકી કક્ષાના હશે, કેટલા દુબળા હશે. એટલે પપ્પા, હું આવા અવિશ્વાસુ અને હલકા વિચારવાળા લોકોની સાથે કોઈ સંબંધ બનાવવા નથી માંગતો. સોરી પપ્પા, હું આ ઘરમાં કોઈ પણ પ્રકારની સગાઈ કરવા નથી માંગતો અને માફ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ગિરીશભાઈ, આપણે જૂના મિત્રો તો છીએ, પણ તમે જોયું ને, અત્યારે મારા દીકરાની મરજી વિરુદ્ધ હું કોઈ પગલું નહીં ભરી શકું. માટે મને માફ કરજો. ના ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, આવજો. જોયું તમે કહેતા હતા ને કે આ બધું મોબાઈલના લીધે થાય છે, પણ નહીં, બધી દીકરીઓ એક સરખી નથી હોતી. અને તમે આપણી દીકરી ઉપર શંકા કરીને એનું ભવિષ્ય ખરાબ કર્યું. હવે આમ બેઠા છો, હું જાઓ. તારી વાત બરાબર છે. મેં જ મારી દીકરી ઉપર શંકા કરી અને એનું ભવિષ્ય બગાડ્યું છે. અને આજે મને એ પણ સમજાઈ ગયું છે કે દરેક માણસે સમયની સાથે હાલવું જ પડે. અને જે માણસ સમયની સાથે નથી ચાલતો ને એને સમય ફેંકી દે છે. એટલે તમે ચિંતા ન કરો. પ્રવીણભાઈ મારા મિત્ર છે, હું મારી ભૂલ કબૂલ કરી દઈશ. અને આ રોહન અને પ્રવીણભાઈ મને જરૂર માફ કરી દેશે. કારણ કે બેટા કહેવાય છે ને કે જે નમે તે સૌને ગમે. માટે બેટા તું ચિંતા ન કર, હું મારી રીતે ગિરીશભાઈને મળી અને બધી વાત કરી લઈશ. આવો આવો ગિરીશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે બોલો ને ગિરીશભાઈ, આમ મારા ઘરે કેમ આવવાનું થયું? પ્રવીણભાઈ, હું અહીંયા તમને એટલું જ કહેવા આવ્યો છું કે મેં મારી દીકરી સાથે જે વર્તન કર્યું ને એ ખોટું કર્યું છે. મેં આજ સુધી મારી દીકરીને સંસ્કાર અને મર્યાદાના બંધનમાં બાંધી રાખી. આ રિવાજોના પિંજરામાં મેં એને પૂરી રાખી છે. પણ મને મારી ભૂલ સમજાય છે કે મારે સમય સાથે રહેવું જોઈએ અને સંતાનોને પણ સમય સાથે રહેવા દેવા જોઈએ. માટે પ્રવીણભાઈ, તમે રોહનને સમજાવો કે હું મારી ભૂલ કબૂલ કરું છું અને તમને પણ વિનંતી કરું છું કે રચના અને રોહનની સગાઈ થઈ જવા દેજો.
ગિરીશભાઈ, મને તમારી દીકરી પસંદ તો છે જ, પણ આ તમારી વર્તણૂક અને તમારી જીવનશૈલી મને પસંદ નહોતી. પણ હવે જ્યારે તમે તમારી ભૂલ કબૂલ કરો છો ને, ત્યારે મને હવે કોઈ વાંધો નથી અને મને આ સગાઈ મંજૂર છે. તમારો ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ કે તમે મારી વાતનું માન રાખ્યું. અરે ના ના ગિરીશભાઈ, એમાં આભાર માનવાનો શું હોય? આપણે તો જૂના મિત્રો છીએ અને આપણે એકબીજાની પરિસ્થિતિ નહીં સમજીએ તો બીજું કોણ સમજે?